રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલ કરી રહ્યા છે મોટી આગાહી। આગામી 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે। ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીની શરૂઆત થવાની પણ આગાહી તેમણે વ્યક્ત કરી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી થતાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। નાતાલ પર્વ સુધી હવામાનમાં મોટો ફેરફાર આવશે। પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે। 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે। 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં માવઠું થવાની શક્યતા છે। કરા અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા છે। 22 થી 24 સુધીમાં રાજ્યના ભાગોમાં એક મોટું માવઠું આવવાની શક્યતા રહેશે। જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને પશ્ચિમમાં છે રાજસ્થાનના ભાગોમાં, ઉત્તર પશ્ચિમ ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે।